સુરતમાં સત્તાધાર વિવાદના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા છે। ત્યારે આ મામલે એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું છે। ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપી સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। સત્તાધાર મહંત વિજય બાપુ સામે પૈસા પડાવવાના આક્ષેપના વિરોધમાં નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા કેટલા સમયથી જે સત્તાધાર વિરુદ્ધની અંદર ષડયંત્રો જે ચાલી રહ્યા છે, મીડિયાને ભ્રામક માહિતીઓ આપીને જે પાયા વિહોણા જે આક્ષેપો લગાવી રહ્યા છે, એનાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે। અમારા જે ગુરુ છે વિજય બાપુ, એમની પણ આસ્થાને અને સત્તાધાર ધામને જે બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે, એ લોકોના નામ જાહેર થાય। સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એના પણ નામ જાહેર થાય, અને નીતિનભાઈની પાછળ કોણ છે એના પણ નામ જાહેર થાય। આ સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારા ગુરુ શ્રી વિજય બાપુ એ પણ બદનામ થાય છે। તો આની એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આજે કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, સનાતન ધર્મ આજે બદનામ થતો હોય તો સનાતન ધર્મને બચાવવા માટે ભાજપની સરકારે આગળ આવવું જોઈએ।